હેલો. બોલો. કોણ? કોણ હોય? એમાં નવા નંબર માં ફોન? હે નવા નંબર માં કેમ? હું નવા નંબર માં કેમ ફોન કર્યો? તો ઓલો ઘરે ફોન પકડાઈ ગયો એટલે. પકડાઈ ગયો? હમ કેમ કરતા? મેસેજ આવ્યો ને તારા ભાઈ ના હાથમાં આવ્યો તો પપ્પા ના હાથમાં? મારા ભાઈના હાથમાં આવ્યો તો એને બધાને કહી દીધું. બધાને કહી દીધું? તો હવે શું કરશું કે? તને કઈ કીધું કે? કીધું ને. કઈ કીધું કે નહીં? હા કીધું ને. હું? ઈ કે હવે કાંઈ આમાં આગળ વધશે ને તો એ કે દવા પીને મારી નાખશું. દવા પાઈને મારી નાખશું? આ શું કરશું? એવું નહીં કરો. તારા ટાઈમ તો નીકળી જાય આપણે બે. તો હું એમ જ કહેવા નથી હાલો ને ભાગી જાય. ભાગી જાવ? હા ભાગી તો તારા પાસે કાગળિયા છે બધા? એ તો ગોતી લઉં બીજું શું કરું. પછી ફરી તો નહીં જાય ને? ફરી હું જાઉં ભાગવું એ ફરી? કાગળિયા ક્યાં ક્યાં તારા પાસે છે? મારી પાસે એક તો દાખલો છે. આધાર કાર્ડ ને એવું? આધાર કાર્ડ ને દાખલો બે વસ્તુ જ છે. રિઝલ્ટ પડ્યા. આ કઈ ને જન્મ તારીખ નો દાખલો ને આધાર કાર્ડ લઈ લીધે. ચૂંટણી કાર્ડ હોય એ લઈ લીધે. ચૂંટણી કાર્ડ નથી. એ બે આધાર કાર્ડ ને જન્મ તારીખ નો દાખલો લઈ લીધો. બે થઈ જાય ને. કે દી જવું છે કે? હું કેમ કહું અઠવાડિયામાં જ નીકળી જાય. અઠવાડિયામાં? હમ તને આમ એકલી કે બહાર જવા દે છે? એમ તો બહાર તો હાવ ન એકલી જવા દે. ક્યાંક એવો પ્લાન કરે બહાર જવા દે ને એવો. જો કોઈનામાં ભેગા ન લઈ શકાય બેનપણીઓને લઈ જાય ઈ બાને સડી જાય બિસાડીઓ. નહીં તારથી કોઈ કારક મોકો મળે તો? ક્યારેક મોકાનું હું રાતે જ નીકળી જાય. રાતે તું કઈ રીતે નીકળે? વોશરૂમ કરવાનું બાને નીકળી જવું થાય. વોશરૂમ તો પણ તું તો ડેલામાં જ હોય ને. તો બહારના દરવાજેથી પાછળનો દરવાજો છે ને અમારે હા ત્યાં નીકળી જવું થાય. ઈ વોશરૂમ ઈ રૂમમાં હું. તો મને તો ક્યાંથી આવ્યો તારો ફોન તો પકડાઈ ગયો. તું ક્યાંથી મને કોન્ટેક્ટ કરી કે મને તો એ તું મને કઈક ફાઇનલ કે તો એ પ્રમાણે હું સેટિંગમાં ઊભો રહું એમ. હું એમ તો કહું છું એમ કહું. કાલે મારા પાસે નાનો ઓલો ફોન પીડ્યો છે ને હા એ હું તને આપી દે. નાનો એવો ફોન છે બરોબર. હવે હાચવાની જવાબદારી તારી. કોઈને ખબર ન પડે રીતે હાચવ. હા એમાં નાખી સિમ કાર્ડ ને બધું નાખીને દઈ ગઈ. હા કોનો નંબર છે? મહેમાન એવું કોઈ કરે? હા હા મહેમાન કોઈ એવું કરે? હવે નંબર કોનો છે? અમાર ધાબા પાછળ ઓલા ભાભી નથી રહેતા હા એના ફોન મેં કીધું મને ફોન કરવા ગયો હા કે તારો ફોન હતો મેં મારો ફોન પકડાઈ ગયો છે. હા મેં કીધું બધા મને બીજે પહોંચાડવાનું નક્કી કરે. મેં કીધું મારે રહેવું નથી. તો એ ગાંડી એ વાત એને ન કરાય. મગજ છે તું તો હાવ. કેમ? એ પછી બી ઘેરે વાત કરે છે. પણ એને ફોન કરવા દીધો ઈ ભાભી નથી વાત કરે. એ નથી કરે એમ. એને એકને જ ખબર એને ઘરવાળાને નથી ખબર. તું પાછી હંધાઈને રાપ લઈને તો હાવ બધું થતું રહે. ઘેર આવીને ઘરે વાત કરી છે. નહીં હું કોઈ એટલે જ માટે કહું તો અઠવાડિયે વિશ્વાસ ન કરાય. જો એ વાત કરીને ખોટું કર્યું. હું એમ કહું આપણે આ અઠવાડિયામાં નીકળી જાય. હવે તો મારે કઈક સેટિંગ કરવું જોઈએ ને અઠવાડિયામાં. પણ મારી પાસે કઈ પૈસા ને નું સેટિંગ તો કરવું જોઈએ ને. નથી કાંઈ છે થોડા.
થોડાક તો અહીંયા આપણે ક્યાં વાપરવા હોય. વાપરવા જ જોઈએ ને કે એમ કઈ હાવ થોડું થાય, પૈસા તો જોઈએ ને. કેટલાક છે? અત્યારે પડ્યા છે 20-25 હજાર પડ્યા હશે ખાલી. તાર પપ્પાની વાત ન કરે? નહીં હો, એ વાત મારે ન કરે. મારે પૈસાની જરૂર છે એમ કરીને. એ જોયું છે, એ સેટિંગ થઈ જાય, એ ટેન્શન નથી લેવાનું, એ સેટિંગ તો કરી જ નાખી હું તો હું ગમે એ રીતે. તો પછી નીકળી જવાય ને. હા, તું જે ટાઈમ વાયદો આપ ને હમ. ક્યાં અઠવાડિયા તે મને કીધું છે, અઠવાડિયામાં નીકળી જવાય, પાકું જ છે, તને વિશ્વાસ છે? અઠવાડિયાનું નથી કહું, હું તો કાલની રાતનું જ કહું. કાલની રાત? જેમ બને એમ વહેલું થાય. નકર તો પછી ખબર પડી જાય ને. તો પછી કાંઈ મેળ નહીં આવે મારે તો. બહાર તો નીકળવા દે છે ને, બીજું કઈ નહીં તને. એમ તો બહાર નીકળવા દે. તો આપણે ગમે તે ભાગી જાય, એનું કઈ ટેન્શન નથી એટલે લેવાનું. હું કહું છું કાલના. આ ભાભીને ફોનમાં જોઈ લેજે, પાછું એન્ડ્રોઈડ છે કે સાદો છે, રેકોર્ડિંગ કઈ ચાલુ એને નથી ને? નહીં, ઓલો સેમસંગ નો નાનો ફોન આવે ને છે. એ છે. નકર પાછા હેરાન થાવું, રેકોર્ડિંગ થતું છે અંદર તો. ઓલો સેમસંગ નો નાનો એવો આવે ને એ છે. તો હું એમ કરું, નીકળું નથી આમાં મિસ કોલ મારી. દિવસની નીકળતો એમાં મિસ કોલ મારીએ કે રાતે ક્યાંથી ભાભી પાસે તું ફોન લેવા જા? પણ રાતનું ક્યાં નીકળવાનું એને? દિવસે નીકળતો તું અહીંયાથી વાત કરીને નીકળે કે હું અહીંયા જાઉં છું, તમે આવજો. તું મને એક દી અગાઉ કે તો મારે હાંધું કન્ફર્મ થઈ શકે ને, સામાન નું બધું હાંધું. તું હાંધું કન્ફર્મ કરવી પડે. તું પેલા મને પ્રૂફ મને હરૂભરું હાથમાં દઈ દે પેલા બધા, પછી કન્ફર્મ થાય. એવું કરું. પેલા મારી પાસે પહોંચાડી દે ને ઓરિજિનલ લિવિંગ સર્ટી હોય, જન્મ દાખલો અને આધાર કાર્ડ. હા તે સારું, તો એમ કરું. કાલ નીકળી જવું છે તો? હા પાકું ને? હા પાકું. બપોર પછી દઈ જાય દાખલો ને બધું. પાસ આવશું ને તો ધાપા વાળો પાછળ વાળો છે ને, ત્યાંથી ગાડી લઈને નીકળશું. હું તો નમતી હું વાન મારું ને તને ખ્યાલ આવી જવો જોઈએ. હા, હું છે ને કચરા વાળી કોથળી હોય ને, કચરા વાળી કોથળી ઈ ક્યાંય નથી તારે દાખલા હાથમાં નું પાછળ ઓલી તાર દુકાન. પાછળ વાળા ભાભી સપોર્ટ કરે એમ છે? નહીં, પાછળ દુકાન ખુલ્લી હોય ને એ નહીં તો ફોન માં વાત કરી સપોર્ટ કરે એમ એ છે? કોઈ નો કરે. હું કહું, ઓલી દુકાન પાછળ ઉપવડો છે ને, એ ઉપવડે હું કચરું નાખતા જાઉં ને, એમાં સફેદ કલર ની થેલી હોય ને, એ સાઈડ માં આવીને હું ટીંગાડતી જઈ, ત્યાં તો લઈ લઈશ. સવારે કેટલા વાગે નાખવાની? સવારે કરતી હોય કે? હા, 7:30 પોણા 8. બીજું આમ તો કઈ ખબર નથી પડી ને કે હું જ એવું કઈ નથી ખબર પડી ને કઈ? નહીં, એટલે હું કઉ છું કે આપણે ભાગી જઈને ઘર હારું છે. તને કઈ મારી બારી નહોતી એવું કઈ નતું? નહીં, મારી નથી. ખાલી કીધું છે કે હવે જો થાય ને એટલે મારશું નહીં, દવા પાઈ દેશું એમ. કોને, તારા ભાઈએ કીધું તારા પપ્પાએ? મારા પપ્પાએ. તો કઈ વાંધો નથી, તું સવારે કન્ફર્મ કર બરોબર. હું મારી રીતે કન્ફર્મ કરી નાખું પૈસાનું. હા, થઈ જાય ને એટલે તું મને સામે. હા, તો કઈ ગભરાતી નહીં તારું. હા તે ઓલાની દુકાન આવીને પછી મારે સામો ઈશારો કરજે. હું ઈશારો નહીં કરું ક્યાંય. એમ નહીં, પાસે નીકળજે તો સેટિંગ બધું થઈ જાય ને. એ ઈશારાને હું કઈ નહીં કરું. તારે પ્રૂફ મારી પાસે આવી જાય ને, મારું કન્ફર્મ થઈ જાય. હું આગળ સીધો જો તું ફોન મૂક ને એટલે સીધો એ પૈસાનું કન્ફર્મ કરું છું. આગળ પૈસાનું જ કન્ફર્મ કરું છું. હા, સારું તો.
મારે વાહન ને દોસ્તને ગાડી ગોતવી જોઈએ ને. કન્ફર્મ હાલ ને કરી જ નાખશું. નીકળી જવાનું છે ને એમ કાગળિયા એટલે મને પુગાડી દે એટલે આપણે ખબર પડે કે નીકળવું એમ. જેટલા વેલા કાગળિયા આપે ને તો એ પ્રમાણે વેલા નીકળશું. હા પકવ તો શું કાલ સવારમાં તો એ સાંજે કાગળિયા કન્ફર્મ તારી પાસે કરી લેજે બધા. પડ્યા છે મારી પાસે છે એટલે જ કહું છું. તાર પપ્પા પાછા મૂકી નથી દીધા ને તો જોઈજે પાછું. તને ખબર છે ને ક્યાં રાખે? માથેલા મૂકી. તારા સ્કૂલ ના અંદર સર્ટિન રિઝલ્ટ ને છે એમાં આવે છે ને? હા હા. તો એમ કેમ ગભરાતી બોલશો એવું લાગે? કારણ બીક લાગે એટલે. દેખીને મને એવું લાગે મારી એવું લાગે. નહીં મારી. ઢોલ બોલે નથી મારી. એમ તો ખીજાણા મારી નથી. ખીજાણા હતા બહુ ખીજાણા બહુ એટલે બહુ. અત્યારે સારું હાલ રાખ્યું.